નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી YouTube ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર યુનિટ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ તે શરૂ કરેલું હતું, જેની અંદર આપણે અમુક ટૉપિક કવર પણ કરેલા હતા. આજે આપણે તે જ યુનિટમાં આગળના મુદ્દા તરફ વધીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ લેક્ચર, જેમાં યુનિટ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ યુનિટનો લેક્ચર જે આજનો છે તેમાં જોઈએ તો આપણે સૌથી પહેલાં કયા કયા મુદ્દાઓ કમ્પ્લીટ કરેલા છે, જેમાં પ્રસ્તાવના, અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન તે પહેલાં વિડીયો લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું. ત્યારબાદ આપણે જોયું હતું પશ્ચિમમાં ઉદ્ભવ અર્થશાસ્ત્રનો અને તેનો વિકાસ. ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્ત્વ. અહીંયા સુધી આપણે પાઠ પૂરો કરેલો છે. આજે આપણે એના પછીનો મુદ્દો એટલે કે આંકડાકીય માહિતી દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. 3 માર્કનો આ પ્રશ્ન છે, બરાબર? એટલે કે ખાસ ધ્યાન રાખજો, 3 માર્કનો આ પ્રશ્ન પૂછાશે. નીચેના હવે જેટલા બી પ્રશ્ન છે, આંકડાકીય માહિતીનું મહત્ત્વ, આંકડાકીય માહિતી દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, કે પછી છેલ્લે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. આ ક્વેશ્ચન્સમાંથી MCQ VSQ તો અંદરથી પૂછાય જ છે, પણ એક આખો કમ્બાઈન કરીને જો પ્રશ્ન પૂછે તો 3 માર્કનો પ્રશ્ન જે છે તે આ બને છે. જેમાં અત્યારે આપણે ભણશું એટલે તમને ખ્યાલ આવી જ જશે કે આમાંથી કયા કયા MCQ નીકળી શકે, કયા VSQ આવી શકે, અને ત્યારબાદ કઈ રીતે 3 માર્કમાં આનો જવાબ લખી શકાય. બરાબર? તો આજનો ટૉપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ, આંકડાકીય માહિતી દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જેમાં ટૉપિકનું નામ, બરાબર? હવે અહીંયા જો જે રેડ અક્ષર અથવા તો લાઇટ બ્લુ કલરના અક્ષરથી ફોન્ટના કલર બદલેલા હોય તો તે તમારી માટે અગત્યના મુદ્દાઓ હશે. ક્લિયર? સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે બેઝિક, આમ અત્યારે ટૉપિકમાં નથી જતા, એમને ખાલી થોડુંક ઓવરઓલ સમજીએ કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં કયા કયા મુદ્દાઓ રાખવાના હશે. સૌથી પહેલાં તમે યાદ કરો તો 2 ચલ મેં તમને અગાઉ સમજાવેલા હતા, OX ધરી અને OY ધરી, એટલે કે OX ચલ અને OY ચલ. જેમાં મેં તમને કીધું હતું એક સ્વતંત્ર ચલ હશે અને એક પરતંત્ર ચલ હશે. તે બંનેની જે લંબાઈ હોય છે, એટલે કે એવી આકૃતિ કે એવો આલેખ ન તૈયાર થઈ જવો જોઈએ કે એક બાજુથી તેની સાઇઝ ઘણી બધી આગળ હોય અને બીજી બાજુથી તેની માહિતી જે છે તે ટૂંકી હોય, એટલા માટે તેની સાઇઝ આપણે નાની કરી નાખી. ટૂંકમાં સ્કેલ માપ જે છે ને એ સૌથી અગત્યનો છે આકૃતિ કે આલેખ દોરતી વખતે. સ્કેલ માપ ઉપર ઘણું બધું આધારિત છે કે આપણી આકૃતિ કે આલેખ કેવો બનવાનો છે. બરાબર? ત્યારબાદ બીજો મુદ્દો છે જે ધ્યાનમાં રાખવો જોઈએ. હવે જ્યારે બી તમે કોઈ આકૃતિ કે આલેખ બનાવી નાખો ને, તો એ માહિતી જે માહિતી પરથી તમે આકૃતિ કે આલેખ બનાવ્યું છે, આપણે આકૃતિ કે આલેખ કેવા પ્રકારની માહિતી પરથી બનાવીએ છીએ? તો આંકડાકીય માહિતી પરથી બનાવીએ છીએ. હવે આંકડાકીય માહિતી વિશ્વસનીય છે કે વિશ્વસનીય નથી, એટલે કે કોઈ આમ પાકી માહિતી છે કે બસ એક કાલ્પનિક માહિતી પરથી આપણે બનાવી નાખ્યું છે, તે માહિતીનો સ્ત્રોત લખવો જરૂરી છે, જેથી કરીને આપણને ખબર પડે કે કેવા પ્રકારની ઉપરોક્ત માહિતી મુજબ આપણે આકૃતિ કે આલેખ બનાવેલ છે. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો કે 11મા ધોરણમાં તમને ખાલી થિયરી પાર્ટ ભણવાનો આવે છે આલેખનું. બરાબર? 11મા ધોરણમાં તમને જે ભણવામાં આવશે તે આલેખનો માત્ર થિયરી પોર્શન ભણવાનો આવશે. 12થમાં જે છે ને તે આકૃતિ કે આલેખ જે છે તે દોરવાના હોય છે. એટલે અત્યારે માત્ર તમને સમજવાનું છે,
દોરવાનું નથી. ક્લિયર? આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. 11થમાં માત્ર આલેખની થિયરી આવે છે, 12થમાં જે છે તે પ્રેક્ટિકલ દોરવાનું હોય છે. બરાબર? આ હતા અમુક મુદ્દાઓ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં. હવે સ્ટાર્ટ કરીએ છીએ આ મુદ્દો, જેમાં પહેલો જ મુદ્દો લખેલો છે જો કે અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનોના તારણોમાં, સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. હવે તમને એક સિમ્પલ લોજિક સમજાવું. તમને કેટલા માર્ક પરીક્ષામાં આવ્યા તે તમારું પરિણામ દર્શાવે છે. તમે મોઢે ગમે એટલા ગમે એને કહી દો કે ભાઈ આટલા વિષયમાં મને આ માર્ક આવેલા છે, તો સામેવાળો તાત્કાલિક તમને કહેશે કે તું જે કહી રહ્યો છો તેનો પુરાવો શું? તું જે કહી રહ્યો છો તેનો પુરાવો શું છે? તો જો તમે સાચા હો તો તમે રિઝલ્ટ લઈને તેને દેખાડો છો કે આ રહ્યો આ મારો પુરાવો. તો આંકડાકીય માહિતીએ ત્યાં શું કર્યું? એક વિશ્વાસ ઊભો કર્યો. ખ્યાલ આવે છે? એક વિશ્વાસ ઊભો કર્યો. તે જ છે કે અર્થશાસ્ત્રીય રજૂઆત કરતી વખતે સંશોધનના તારણ. હવે સંશોધન કોને કહેવાય? દાખલા તરીકે તમે એક વ્યક્તિ છો, તમારી સાથે એક બીજો મિત્ર છે, બે જણાનું કોઈ પણ રીતે તારણ કાઢવાનું છે કે બેમાંથી કોણ કયા વિષયમાં વધારે માર્ક પ્રાપ્ત કરેલો છે. તો તે તારણ ક્યારે નીકળે? જ્યારે બેની આંકડાકીય માહિતી ઉપલબ્ધ હોય ત્યારે, અને ત્યારે જ તે બેનું કમ્પેરિઝન થઈ શકે. ખ્યાલ આવે છે કે કઈ રીતે વાત કરું છું? બેયનું કમ્પેરિઝન ક્યારે થશે? કે જ્યારે આંકડાકીય માહિતી હશે ત્યારે. હવે આપણે આ અર્થશાસ્ત્રના સેન્સમાં સમજીએ. આ તો એક બેઝિક ઉદાહરણ હતું જેથી કરીને તમે મુદ્દા સાથે જોડાવ. હવે અર્થશાસ્ત્રની ભાષામાં સમજીએ કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે. દાખલા તરીકે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, તો ગુજરાત રાજ્યમાં ગરીબી કેટલી છે તો એના આંકડા હશે. બેરોજગારી કેટલી છે તો તેના આંકડા હશે. જુદા જુદા વર્ષોમાં આંકડા હશે કે 1951માં ગરીબી કેટલી હતી, 1971માં ગરીબી કેટલી હતી. તેમ ક્રમશઃ છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ, એટલે 2011માં ગરીબી કેટલી હશે. તો તે વર્ષ પ્રમાણે બધા આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. હવે આપણે કોઈ બીજા રાજ્ય સાથે કમ્પેર કરવાનું છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર. બરાબર? તો મહારાષ્ટ્રના પણ ગરીબીના આંકડા હશે 1951થી લઈને 2011 સુધી. તો બે રાજ્યની આપણે કમ્પેરિઝન કરીએ ગરીબીમાં, તો ખ્યાલ આવશે કે ભાઈ ગુજરાતમાં ગરીબી કેટલી છે અને મહારાષ્ટ્રમાં ગરીબી કેટલી છે. તેના પરથી આપણે શું કરી શકશું? તારણ કાઢી શકશું કે ભાઈ ગુજરાત રાજ્ય જે છે તે રોજગારી આપવામાં મહારાષ્ટ્ર રાજ્ય કરતાં આગળ છે. ખ્યાલ આવ્યો? આખો ઉદાહરણ કઈ રીતે છે? ટૂંકમાં તારણો કાઢવામાં સિદ્ધાંતો, એટલે કે આ સિદ્ધાંતોની વિશ્વસનીયતા આપણે કઈ રીતે પ્રૂફ કર્યું કે ગુજરાત રાજ્ય જે છે તેમાં રોજગારીનો દર મહારાષ્ટ્ર કરતાં વધારે છે? તો આંકડાઓ દ્વારા આપણે સાબિત કર્યું. ખ્યાલ આવ્યો? એનાથી શું થાય કે વિશ્વાસપાત્ર, એટલે કે સામેવાળા વ્યક્તિને જ્યારે પણ તમે સમજાવશો તો તે વ્યક્તિ આ મુદ્દાને વ્યવસ્થિત રીતે સમજી શકશે અને વિશ્વાસ પણ કરશે. ક્લિયર? આગળ જઈએ બીજા મુદ્દામાં. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. એટલે કે આંકડાઓ દ્વારા, ડિઝાઇન દ્વારા અલગ અલગ રીતે તેને રજૂ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ આકૃતિ કે આલેખ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો આકૃતિ જે છે ને, ચિત્ર જે છે ને, ચિત્ર જે વ્યક્તિ ભણેલો ન હોય, જે વ્યક્તિ નિરક્ષર હોય, જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોય, ભાષા વાંચતા પણ ન આવડતી હોય, પણ જો તમે એને ચિત્ર દેખાડશો ને તો એ ચિત્રમાંથી ઘણું બધું સમજી શકશે. પણ આલેખમાં છે ને, આલેખમાં આંકડાકીય માહિતીનું જ્ઞાન જરૂરી છે. આલેખમાં ક્યાંક ને ક્યાંક તમે એને સ્તંભ દ્વારા સમજાવી શકો કે આ સ્તંભ જો વધારે ઊંચો છે તો આ વધારે ગરીબી દેખાડે છે, આ સ્તંભ નીચો છે તો આ ઓછી ગરીબી દેખાડે છે. પણ ટૂંકમાં આલેખમાં આંકડાકીય માહિતીનું જ્ઞાન જરૂરી છે. ક્લિયર?
હવે કેટલીક બાબતો જે ધ્યાનમાં રાખવાની છે એને એક એક કરીને આપણે જોઈએ. તો સૌથી પહેલી બાબત જે છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. જે માહિતીનો આલેખ કે આકૃતિ તમે દોરવા જઈ રહ્યા છો તે માહિતી તમે કઈ જગ્યાએથી પ્રાપ્ત કરેલી છે તેને કહેવામાં આવે છે વિશ્વસનીયતા પ્રાપ્તિ સ્થાન. હવે તમે જો આજનો જે ડિજિટલ યુગ છે ને તે એક ડિજિટલ અફવાઓનો યુગ છે. વોટ્સઅપમાં ગમે ત્યારે ગમે મેસેજ આવી જાય, આપણે સાચું માની લઈએ કે આ મેસેજ સાચો છે. સમજા છે વાત કે આ આખો સમય શું છે? ડિજિટલાઇઝેશનનો સમય છે, જેમાં અફવાઓ બહુ સ્પીડમાં ફેલાય છે. ક્લિયર? તો આપણે જ્યારે બી પોતાનો એક પુરાવો રજૂ કરવો હોય તો આપણે જે જગ્યાએથી માહિતી લીધી હોય તે માહિતી એક પ્રબળ વેબસાઇટ પરથી, એક વિશ્વસનીય સંસ્થામાંથી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. હવે અહીંયા તમને એ જ ખબર પડશે કે કઈ એવી સંસ્થાઓ છે જ્યાંથી આપણને માહિતી યોગ્ય મળે છે. બરાબર? જેમાં આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે. એટલે કે જરૂરી છે કે જ્યાંથી આપણે ડેટા કલેક્ટ કર્યો છે એ બધો ડેટા કોઈ એવી જગ્યાએથી આપણે લીધેલો હોવો જોઈએ કે જે જગ્યાએ તે સર્વમાન્ય હોય, એટલે કે બધા લોકો તેના ઉપર વિશ્વાસ કરી શકે. જેમ કે હવે જોઈએ કે એવી કઈ જગ્યા છે કે જ્યાંથી અર્થશાસ્ત્રની બાબતની માહિતી આપણને મળી શકશે. તો સૌથી પહેલું છે, આવું બધા ઉદાહરણો છે. બરાબર? ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે, આર્થિક સ્થિતિ એટલે કે દેશમાં ગરીબી કેટલી, ફુગાવો કેટલો, બેરોજગારી કેટલી, પછી રોજગારી કેટલી, બરાબર, ઘણા બધા મુદ્દા છે. ઉદ્યોગો કેટલા, સેવા ક્ષેત્રમાં કેટલો ફાળો, પ્રાથમિક ક્ષેત્રમાં કેટલો ફાળો, જીડીપી કેટલી, નેશનલ ઇન્કમ કેટલી, પર કેપિટા ઇન્કમ કેટલી, બરાબર, બધી માહિતી ટૂંકમાં જે હોય છે ભારતની આર્થિક સ્થિતિ, તેને સ્થિતિ કહેવાય આખા દેશની. આજે મેં બધા નામ લીધા ને, હજી તો એમાં નામ બોલવા જાઉં ને તો ઓછામાં ઓછા 40-50 આવી જાય. બરાબર? તે બધી માહિતી જો એક જ્યાંથી મળે તો એ છે રાષ્ટ્રીય સર્વે. બરાબર? જે ભારતની માહિતી અર્થશાસ્ત્રની દૃષ્ટિએ પૂરી પાડે છે. બરાબર? તેને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય સર્વે. બીજું કઈ જગ્યાએથી માહિતી મળે? તો વિશ્વ બેંકનો રિપોર્ટ, વર્લ્ડ બેંક રિપોર્ટ. દરેક દેશ છે ને, હવે જો મેં તો પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્રનું ઉદાહરણ યાદ કરો. મેં ત્યાં શું કર્યું? 2 રાજ્યની કમ્પેર કરી. 2 દેશની કમ્પેર કરવી હોય તો એની માટે માહિતી ક્યાંથી મળશે? વર્લ્ડ બેંક પાસેથી માહિતી મળશે. ટૂંકમાં કહેવા જઈએ તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી જે માહિતી મળે તેના દ્વારા આપણે કમ્પેરિઝન જે છે તે કરી શકીએ છીએ. બરાબર? એટલે કે વિશ્વ બેંકના રિપોર્ટ દ્વારા આપણે 2 દેશ વચ્ચેનું કમ્પેરિઝન કરી શકશું. ફોર એક્ઝામ્પલ કે ભારત વિશ્વ કક્ષાએ કેટલામી અર્થવ્યવસ્થા છે તે ખબર કઈ રીતે પડે? તો અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના રિપોર્ટ પરથી, જેમાં વિશ્વ બેંકનો રિપોર્ટ જે છે તે એક પ્રમુખ ઉદાહરણ છે. ત્યારબાદ જે લખેલું છે કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થાઓ, જેને CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન અને બીજું છે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. અહીંયા તો ખાલી નામ લખેલું છે. બરાબર? અને એક હવે અત્યારે શું થયું છે કે હાલ બુકમાં તમે જોશો ને તો CSO અને NSSO દર્શે. હાલ અત્યારે શું કરવામાં આવેલું છે કે CSO અને NSO ને બેને NSSO ને બેને શું કરી નાખ્યું છે? કમ્બાઈન કરી નાખ્યું છે અને એક નવી સંસ્થા બનાવી છે માત્ર NSO નેશનલ સર્વે ઓફિસ, જેમાં આ 2 સંસ્થાઓને ભેગા કરી નાખ્યા છે. બરાબર? તો એ ટૂંકમાં શું કરે છે કે કેન્દ્ર સરકારની આંકડાકીય માહિતી બધી આપણને પૂરી પાડે છે. વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. ટૂંકમાં અહીંથી તમે જો કોઈ આંકડાકીય માહિતી લીધી હશે અને તેના બેઝ ઉપર તમે આકૃતિ કે આલેખ દોર્યો હશે તો કોઈ પણ વ્યક્તિ સામે તમે ખોટા નહીં પડો. તે આ મુદ્દો સમજાવવા માગે છે. બરાબર? આ હતું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, પહેલો મુદ્દો. બીજો મુદ્દો જોઈએ તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ.
જે મેં તમને અગાઉ સમજાવી દીધેલું છે, જ્યાં આલેખ સમજાયો હતો માંગના નિયમની સાથે કે સ્વતંત્ર ચલ કોને કહેવાય, પરતંત્ર ચલ કોને કહેવાય. ફરી એકવાર આને સમજીએ આપણે. આ ટોપિકમાંથી MCQ પૂછાય છે, બરાબર. આ ટોપિકમાંથી MCQના ક્વેશ્ચન્સ આવશે. જોઈએ, બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે, હવે જો ફરીથી, બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ ક્યાં રજૂ થાય, તો આકૃતિ કે આલેખમાં રજૂ થાય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ, તો સ્વતંત્ર ચલ એટલે કે OX ધરી, જે આમ આડી હોય છે, બરાબર. સ્વતંત્ર ચલ એટલે કે OX ધરી, આડી ધરી પર, અને આધારિત ચલ એટલે કે પરતંત્ર ચલ એટલે કે આવી રીતે OX ધરી, બરાબર. OX ધરી એટલે કે ઊભી ધરી, OY ધરી એટલે કે ઊભી ધરી, અને OX ધરી એટલે કે આડી ધરી પર માપવામાં આવે છે. એટલે તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ આડી ધરી નીચેનામાંથી કયું ચલ તરીકે ઓળખાય, તો આડી ધરીને શું કહેવાય, સ્વતંત્ર ચલ OX ધરી. ઊભી ધરીને શું કહેવાય, તો પરતંત્ર ચલ OY ધરી, બરાબર. હવે જોઈએ કે OY ઉપર કઈ કઈ માહિતી આવશે, એટલે ઊભી ધરી ઉપર કઈ માહિતી આવશે અને આડી ધરી ઉપર કઈ માહિતી આવશે. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે. હવે જો સ્વતંત્ર ચલ આપણે ક્યાં જોયા, આડી ધરી પર, બરાબર. સ્વતંત્ર ચલ આપણે કઈ રીતે જોયા, આમ આડી ધરી પર. આડી ધરી ઉપર આમ એક સિમ્પલ લોજિક તમને સમજાવી દઉં છું, યાદ રાખજો. ગમે તે વર્ષ, દેશ, વરસાદ કે કોઈ પણ માહિતી જે આંકડાકીય માહિતી સિવાય સમયગાળો દર્શાવે, કમ્પેરિઝન દર્શાવે, તે બધી માહિતી જે આવે ને એ સ્વતંત્ર ચલ પર આવે. ફરીથી કહું છું, જ્યારે પણ કોઈ પણ માહિતી કમ્પેરિઝન દેખાડે, બે વર્ષનું કમ્પેરિઝન, બે દેશનું કમ્પેરિઝન, બે જગ્યાએ વરસાદનું કમ્પેરિઝન કે બે કે તેથી વધુ, તે કમ્પેરિઝન હંમેશા ક્યાં આવશે, OX ધરી પર આવશે. એટલે કે આડી ધરી સ્વતંત્ર ચલ પર આવશે. અને જ્યારે વસ્તી, આવક અને ઉત્પાદન એ પરતંત્ર ચલ કહેવામાં આવે છે. આ ખાસ મુદ્દો યાદ રાખજો કે સ્વતંત્ર ચલ કોને કહેવાય અને પરતંત્ર ચલ કોને કહેવાય. ફરીથી એક વખત કહું છું, સ્વતંત્ર ચલમાં શું આવે, દેશ, વર્ષ અને વરસાદ. જ્યારે પરતંત્ર ચલમાં શું આવે છે, વસ્તી, આવક અને ઉત્પાદન. ક્લિયર? આ મુદ્દો MCQ અને VSQ બે માટે અગત્યનો છે. ઓકે, આગળ જઈએ. હજી એક મુદ્દો આમાં બાકી છે. બે ચલ એટલે કે OX જે આલેખમાં દોરેલું હોય છે, અને OY, બે ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. હવે આજે છે ને એ MCQનો પ્રશ્ન છે, બે ચલ વચ્ચેનો સંબંધ કયો, તો કાર્યકરણનો સંબંધ, બરાબર. બે ચલ વચ્ચેનો સંબંધ કયો હોય છે, તો કાર્યકરણનો સંબંધ હોય છે. જેમાં ઉદાહરણ તરીકે સમજાવેલું છે. દાખલા તરીકે વર્ષ જે છે તે સ્વતંત્ર ચલ છે, એટલે કે OX ધરી પર આવેલું હોય, બરાબર. વર્ષ જે છે શું છે, સ્વતંત્ર ચલ છે, જે આગળ આપણે ઉદાહરણમાં સમજ્યું, જે OX ધરી પર દર્શાવાય છે. અને ઉત્પાદન જે છે તે પરતંત્ર ચલ છે, જે OY ધરી પર દર્શાવવામાં આવે છે. ક્લિયર? આ છે એનું બેઝિક એક્ઝામ્પલ. આગળ જોઈએ. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર, જે આપણે અગાઉ જોઈ ગયા માંગનો નિયમ, કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. એટલે કે એ જે છે ને માંગના નિયમની જે આકૃતિ બને છે ને, તે એક આ જે ભણ્યું એની કરતાં ઊંધી અસર દ્વારા બને છે. એ ટૂંકમાં વધારે મુદ્દો તમારે યાદ નથી રાખવો, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો, બરાબર. એ આગળ માંગનો પાઠ આવશે ત્યારે તેમાં આપણે સમજી લઈશું. આ હતો બીજો મુદ્દો, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. હવે છેલ્લો મુદ્દો જોઈએ આપણે,
સ્કેલ માપની પસંદગી. હવે સ્કેલ માપ કઈ રીતે પસંદ કરવું, જે સૌથી વધારે કોમ્પ્લિકેટેડ છે. આકૃતિ સારી બનશે કે ખરાબ બનશે એનો બધો આધાર જે છે તે સ્કેલ માપ ઉપર જ છે. તો સ્કેલ માપ કઈ રીતે પસંદ કરવો જોઈએ તે જોઈએ. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે સ્કેલ માપ મેળવવો પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેને રજૂઆત થાય. હવે આ છે ને તમને થિયરિકલી ઓછું સમજાશે. આ જે સ્કેલ માપની પસંદગી છે ને તે થિયરિકલી તમને ઓછી સમજાશે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું કે જેમાં તમે જોઈ શકો છો કે દાખલા તરીકે કોઈ મુદ્દો, કોઈ એક માહિતી છે જેમાં લખેલું છે માંગ. માંગમાં લખેલું છે 5, 10, 15 અને 20. આવી રીતે માહિતી આપેલી છે, બરાબર. તો અહીંયા તો તમને સીધું ખબર પડી જાય કે 5-5ના ગેપ છે, 5, 10, 15 અને 20. ક્લિયર. પણ હવે જો કદાચ આવી રીતે માહિતી આપેલી હોય 3, 7, 9, 10 આવી રીતે માહિતી આપેલી હોય. પહેલાં શું આપેલું હોય 3, પછી 7, પછી 9, પછી 10. હવે જો આમાં શું જોવાનું કે સૌથી નાનો આંકડો કયો છે, તો સૌથી નાનો આંકડો શું છે 3, અને સૌથી મોટો આંકડો કયો છે તો 10. ધ્યાનથી સમજજો. આગળ જેમ આ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું ને ત્યારે હું આ વધારે ડિટેલમાં સમજાવીશ. અત્યારે શું છે કે સૌથી નાનો આંકડો શું છે 3 અને સૌથી મોટો આંકડો શું છે 10. તો 10 જે સૌથી મોટો આંકડો હોય ને તેને 5 ભાગમાં વેચી નાખવાનો. હવે 10ને 5 ભાગમાં વેચો તો શું થાય, 2-2ના ગેપ પડે, 2, 4, 6, 8 અને 10. ખ્યાલ આવ્યો. સૌથી મોટા આંકડાને છે ને વેચી નાખવાનો 5 ભાગમાં. અહીંયા 100 હોય તોય 5 ભાગમાં વેચી દેવાનું. એટલે શું થઈ જાય 20, 40, 60, 80 અને 100. જો એવું લાગે કે બીજી બાજુ એટલે કે આ દાખલા તરીકે OX છે, OY બાજુ આપણને એવું લાગે કે એક બાજુ આકૃતિ જે છે તે લાંબી બની રહી છે, તો આ જે મોટો આંકડો હોય ને તેને 10-10ના ગેપમાં વેચવાનો. એટલે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ખ્યાલ આવે છે કઈ રીતે વેચાણ થાય છે આવાનું આંકડા કે માહિતીનું. મોટો ડિજિટ અને નાનો ડિજિટ તેને જો તમે સમજી ગયા તો તમે કોઈ દિવસે બી આકૃતિ કે આલેખના સ્કેલ માપમાં ભૂલ નહીં કરો. ક્લિયર. સૌથી નાનો ડિજિટ અને સૌથી મોટા ડિજિટને જ્યારે તમે સમજી જાઓ છો તો તમે તેમાં કોઈ દિવસે ભૂલ કરતા નથી. આ બાબત ખાસ ધ્યાન રાખજો. જોઈએ તેમાં કે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ પ્રમાણે રજૂઆત જાળવવી પડે છે. એટલે કે એક વખત જે સ્કેલ માપ નક્કી થઈ ગયું તે મુજબ જ તે આગળ વધવાનું. એમ નહીં કે પહેલાં 5, પછી પાછું 10 લીધું, પછી પાછું 15 લીધું, એમ નહીં. સિક્વન્સ એક જ હાલવા જોઈએ. ગેપ જો 5-5નો હોય તો 5-5નો છેલ્લે સુધી જળવાવો જોઈએ. ગેપ જો 10-10નો હોય તો છેલ્લે સુધી 10-10નો ગેપ જળવાવો જોઈએ. બરાબર. આગળ જોઈએ. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો, પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. એટલે કે દર 1 ઇંચ બરાબર શું કરવું પડે, 5-5 વર્ષ એડ કરવા પડે. આ છે તેનો મુદ્દો. ટૂંકમાં 5-5 વર્ષની માહિતી હોય તો 5-5 વર્ષ પ્રમાણે ચાલવું જોઈએ, વચ્ચે ગેપ બદલાવો ન જોઈએ. અને આ છેલ્લું જે છે એ MCQનો પ્રશ્ન છે ને VSQનો રીતે મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે ધરી પર લખવી હોય તો આવી નિશાની કરવામાં આવે છે, =SS. બરાબર. આ નિશાની યાદ રાખજો, =SS. જ્યારે પણ કોઈ મોટી આંકડાકીય માહિતીની રજૂઆત ટૂંકમાં કરવી હોય તો આ નિશાની લખવી પડે છે અથવા દોરવી પડે છે. આ VSQનો પ્રશ્ન છે અથવા તો MCQનો પ્રશ્ન છે. ક્લિયર. અહીંયા સુધી આજે આપણે આ ટૉપિક આપણો પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના ટૉપિકને જોશું.